થરાદ નગરપાલિકામાં છેલ્લા 8 વર્ષના લાંબા અંતરાલ બાદ ભારતીય જનતા પાર્ટીએ સત્તાના સૂત્રો હાથમાં લીધા છે। આજે યોજાયેલી પ્રથમ સાધારણ સભામાં પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। થરાદ નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી તાજેતરમાં ભાજપ 19 બેઠકો પર વિજય બનીને બહુમતી મેળવી ચૂક્યું હતું। આજે યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ પદના ઉમેદવાર અર્જુનસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ પદના ઉમેદવાર દીપક ઓઝા બંનેને 20-20 મતો મળતા વિજેતા જાહેર કરવામાં આવ્યા છે। વિજયની સત્તાવાર જાહેરાત થતાની સાથે જ પાલિકા પરિસરમાં ભાજપના કાર્યકરોએ કેસરીયો માહોલ સર્જી દીધો હતો। નવા હોદ્દેદારોની વરણી માટેની આ પ્રથમ સાધારણ સભા કોઈપણ વિવાદ કે અનિચ્છનીય ઘટના વિના સંપન્ન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા પાલિકા કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિણામો જાહેર કરાયા હતા। તો હું થરાદની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પ્રથમ કે જેમને નગરપાલિકાની ચૂંટણીમાં 28માંથી 20, 19 અને એક અપક્ષ ભારતીય જનતાને અમૂલ્ય ભેટ આપી। આજે એનો જ નતીજો છે કે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને તમામ જિલ્લાના અધ્યક્ષ નરેશભાઈ ઠાકોર સાહેબ અને વિશેષ આભાર વ્યક્ત કરીશ આપણા સૌના લોકલાડીલા અને થરાદના યશસ્વી નેતા એવા આપણા શંકરભાઈ ચૌધરી સાહેબનો અમે સૌ હું અને અમારી 20 સભ્યોની ટીમ એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમને આ પ્રમુખની જવાબદારી અને ઉપપ્રમુખની જવાબદારી મને અને દિલીપ કુમારભાઈ ઓઝાને આપી એ બદલ એમનો સૌનો ખૂબ ખૂબ આભાર।